દાંતીવાડાના પાંથાવાડામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી। ઓપરેશન સિંદૂરની સફળતા પછી પાંથાવાડામાં ભારતીય સશસ્ત્ર દળોના સન્માનમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેનું નેતૃત્વ દાંતીવાડા તાલુકા ભાજપે કર્યું હતું। ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને રાજકીય આગેવાનો, પોલીસ જવાનો, ગ્રામ્ય રક્ષક દળ, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ભાજપે તિરંગા યાત્રા શરૂ કરી છે। ઓપરેશન સિંદૂરની સફળતાની યાદમાં ભાજપે 13 થી 23 મે દરમિયાન તિરંગા યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે। આ યાત્રા પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે શરૂ કરવામાં આવી હતી, જેમાં 26 લોકો માર્યા ગયા હતા। આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવ્યા અને લગભગ 100 આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા, જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો। ઝુંબેશના ભાગરૂપે ભાજપ ઓપરેશન સિંદૂરના મહત્વ અને દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને મજબૂત બનાવવા તેની ભૂમિકાને ઉજાગર કરવા માટે દેશભરના નાગરિકો સાથે જોડાઈ રહ્યું છે। ત્યારે આખો દાંતીવાડા તાલુકો પણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું।